Dear students, very good evening. હવે જો મોર્નિંગ મેસેજ તમને મળી જ ગયો હશે. આઈ કુડ નોટ સેન્ડ લેક્ચર્સ અન્ડરસ્ટેન્ડ ઇન ધ મોર્નિંગ. એ થોડું મોર્નિંગમાં લેક્ચર ન મોકલી શકીએ એનું મેઇન રીઝન એક જ હતું, થોડું નેટવર્ક પ્રોબ્લેમ. બરાબર છે, એટલે મારે રિસેટ કરવો પડ્યો. હવે જે લેક્ચર 5 આજનો છે ને, લેક્ચર 1, 2, 3, 4 only for numericals. Lecture number 5 only for few riders. And as far as your ET is concerned, I am personally guiding you. I have given already rider from 21 to 27. But from that, as far as your evaluation test is concerned, you do not have to stick to all the riders. Whichever riders we cover, understand, just try to understand those riders. Few riders are such that you just understand the concept. You will be able to write those rider by yourself. See, dear student, I want to first in today's lecture 5, we are only targeting the riders, as you all know, and let us suppose start with rider number 22. Suppose what is given, first you read that rider. Prove that in two concentric circles the chord of a larger circle which touches the smaller circle is bisected at point of contact. શું કહેવા માંગે છે? આ રાઇડરમાં બે કોન્સેન્ટ્રિક સર્કલ્સ હોય. માની લો કે આ એક સર્કલ એવું બનશે. તમારે રાઇડરનું પ્રૂફ હું અહીં આપું ને ત્યારે હું બેઝિક પોઈન્ટ્સ લખતો હું. બેઝિક પોઈન્ટ લખી લેવાના, કારણ કે રાઇડરનું પ્રૂફ તમારે જાતે આપવાનું થશે. પણ બેઝિક પોઈન્ટ લખેલા હોય એટલે વાંધો ન આવે. માની કે રાઇડર આ કોન્સેન્ટ્રિક સર્કલ વિથ સેન્ટરો, લાર્જ સર્કલની કોર્ડ અને સ્મોલર સર્કલને ટચ કરે છે. આ એ બી લાર્જ સર્કલની કોર્ડ છે, યાને શું કરે છે? ટચ કરે છે. અન્ડરસ્ટેન્ડ? આપણે કોઈ પોઈન્ટ અહીંયા સપોઝ કરવું હોય તો એમ સપોઝ કરી લઈએ. આટલો ડેટા તમારી પાસે છે. તમારે એવું પ્રૂવ કરવાનું છે કે કોઈ પણ બે કોન્સેન્ટ્રિક સર્કલ હોય એમાં કોર્ડ ઓફ ધ લાર્જર સર્કલ હોય ને, અન્ડરસ્ટેન્ડ, જે સ્મોલર સર્કલને ટચ કરે એ બાયસેક્ટ થાય. શું થાય? બાયસેક્ટેડ એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એટલે આ પોઈન્ટ ઉપર આ કોર્ડ બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થાય એવું તમારે પ્રૂવ કરવાનું છે. ડેટા બરાબર સમજજો. ગીવન આપણે લખીએ તો ગીવનમાં તમે શું લખશો? બે સર્કલ છે આપણી પાસે, કોન્સેન્ટ્રિક સર્કલ્સ. એક સ્મોલર છે ને એક બિગર છે. બે કોન્સેન્ટ્રિક સર્કલ છે તો ક્લિયર છે. બરાબર સમજો. લાર્જર સર્કલની કોર્ડ એવી સ્મોલર સર્કલને ક્યાં ટચ કરે છે? એમ પોઈન્ટમાં. બે સર્કલ છે ને તો એકની રેડિયસ સ્મોલ આર લઈ લો અને એકની રેડિયસ કેપિટલ આર. ટૂંકમાં કહેવાનો મતલબ આ. એટલે એક્ઝામમાં તમારે આવું મેન્શન કરવું પડે. સર્કલ
O, R નોટ ડાઉન કરતા જજો. એન્ડ સર્કલ O, કેપિટલ R આવી રીતે લખવું પડે. આર કોન્સેન્ટ્રિક સર્કલ્સ. બરાબર ધ્યાન આપજો. આર કોન્સેન્ટ્રિક સર્કલ્સ. લાર્જ સર્કલની કોડ એટલે કોડ કઈ કોડ છે બોલો? એ બી ઓફ લાર્જર સર્કલ એવું લખવું પડે. ટચીસ લાર્જર સર્કલ નો લખો હોય તો આમે લખી શકો ઓફ સર્કલ O, R ટચીસ સર્કલ O, સ્મોલ r એટ પોઈન્ટ M. જો ડેટા થઈ ગયો. ધ્યાનમાં આવે છે? અમુક રાઇડર્સમાં હું આવી રીતે ગીવન એ લખીશ, પછી થોડી ગટ્સ ડેવલપ કરી લેવાની. અહીંયા પાછું એવું લખવું પડે તમારે, બ્રેકેટમાં લખવાનું સ્મોલ r સ્મોલર ધેન કેપિટલ R. એટલે ધ્યાનમાં આવી જાય ને, એક નાનું સર્કલ ને એક મોટું સર્કલ. આ આપણે ગીવન લખ્યું. શું લખ્યું ગીવન? સર્કલ O, સ્મોલ r and circle O, big R are two concentric circles. Chord AB of circle O, R એટલે larger circle touches circle O, small r at point M. તમારે ટુ પ્રૂવ શું આવશે? આ થયું given. ટુ પ્રૂવ માં શું પ્રૂવ કરવાનું છે તમારે? કે આ કોડ જે છે ને એમ પોઈન્ટ ઉપર શું, એમ એટલે શું છે ખબર છે ને? પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તમારે એવું પ્રૂવ કરવાનું છે કે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ઉપર આ કોડ બાયસેક્ટ થાય છે. એટલે લખવાનું શું કે કોડ AB is bisected at point M. આ થઈ ગયું ડેટા ને ટુ પ્રૂવ. સમજાઈ ગયું? તમારે ટૂંકમાં એવું પ્રૂવ કરવાનું છે કે એમ જે છે ને એ બી નું શું છે? મિડ પોઈન્ટ છે. અન્ડરસ્ટેન્ડ? આટલું પ્રૂવ કરવા માટે શું કરવાનું છે? બરાબર તમને યાદ હોય તો થિયોરિટિકલ કોન્સેપ્ટ બેઝડ આપણે સમ લીધા ને, બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ, ત્યારે મેં ક્લિયર આ તમને કરાવેલું છે. હવે આપણે કઈ રીતે આમાં જશું? આપણે આનું પ્રૂફ સ્ટાર્ટ કરીએ. માની લો કે પ્રૂફ. ઓકે, તો પ્રૂફમાં પહેલા શું લખવાનું? અમુક વર્ડ્સ હું ન લખું તો તમે જાતે લખી શકો છો. હું અમુક બેઝિક ડેટા લખતો. તમે પ્રૂફમાં આનું આ પાછું પહેલા રિપીટ કરાય. સર્કલ O, R and O, R are concentric circle and chord AB of circle O, R touches circle O, small r at point M. આટલું લખી શકો તમે. હવે સમજો, આ જે છે ને કોડ AB એ સ્મોલર સર્કલને એમ પોઈન્ટમાં ટચ કરે છે. તો એમ પોઈન્ટમાં ટચ કરે તો આ AB જે છે એ સ્મોલર સર્કલની શું થાય રેહાન? ટેન્જન્ટ થાય કે નહીં? બરાબર બેઝિક સમજો. આ બે સર્કલ છે. આ લાર્જર સર્કલની કોડ એ સ્મોલર સર્કલને અહીંયા ટચ કરે તો આ લાર્જરની કોડ પણ સ્મોલરની શું થાય? ટેન્જન્ટ થાય કે નહીં? તો લખવાનું અહીંયા પ્રૂફમાં ઓલું થોડું ઘણું ગમે તે લખીને પછી AB આવી રીતે લખી શકો ને. કોડ AB
touches, chord AB touches circle O, R at point M. Okay. Therefore, તમે આમ કહી શકો ને, AB is a tangent to કયા સર્કલને ટેન્જન્ટ કહેવાય? O, R એટલે ટેન્જન્ટ થઈ. હવે આ ટેન્જન્ટ હોય તો આ શું થાય? કેશો મને આ શું થયું? એમ રેડિયસ થ્રુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થાય ને. Therefore, OM is a radius. હવે લખવું પડે થોડું. Radius through point of contact. ટાઈમ આપીશ, લખતા જજો. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ M. સમજી લો. પછી લખો કોડ AB, it is a chord of larger circle, બરાબર છે, which touches smaller circle O, R at point M. So AB will be the chord of larger circle, but the tangent of the smaller circle means clear થાય છે. સ્મોલર સર્કલની તો ટેન્જન્ટ થઈ ને, અને સ્મોલર સર્કલની ટેન્જન્ટ હોય તો એમ શું થયું કયો તો બતુલ? પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થાય. હવે આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય તો OM શું થાય? રેડિયસ થ્રુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. હવે થિયરમ 10.1 તો તમને બધાને ખબર જ છે કે ટેન્જન્ટ એટ એની પોઈન્ટ is always perpendicular to the radius drawn through point of contact. Therefore, OM perpendicular to AB. આ ક્યાંથી કહી શકો? રેફરન્સમાં થિયરમ 10.1. હવે જ્યારે તમે એવું કહો કે OM AB ને પરપેન્ડિક્યુલર છે, તો ઓલરેડી પ્રૂવડ ફેક્ટ છે કે સેન્ટરમાંથી પરપેન્ડિક્યુલર હોય ને. હવે આપણે હમણાં આ પરપેન્ડિક્યુલર પ્રૂવ થઈ ગયો. સ્મોલ સર્કલ ભૂલી જાઓ, લાર્જર જ વિચારો ખાલી. આ સેન્ટરમાંથી પરપેન્ડિક્યુલર એ કોડને હંમેશા શું કરે? બાયસેક્ટ કરે. આ મગજ હમણાં આ સર્કલ મગજમાંથી જો આ ટેમ્પરરી આ કાઢી નાખો, આ કાઢી નાખો. જો હવે તમે થિંકિંગ કરો તો આ શું દેખાય છે? આ પરપેન્ડિક્યુલર આપણે પ્રૂવ કરી દીધું એઝ પર થિયરમ 10.1. હવે તો સિમ્પલ થઈ ગયું. આ થઈ ગયું પરપેન્ડિક્યુલર, તો એ કોડને શું કરે? બાયસેક્ટ કરે ને. Therefore, OM bisects, પરપેન્ડિક્યુલર હોય તો એ બાયસેક્ટ જ કરે કોડ AB. ઓકે, રાઇડર પ્રૂફ કંઈ નથી, ખાલી આટલું સિમ્પલ. આટલું પ્રૂવ કરી દો ને, પરપેન્ડિક્યુલર, ધેટ ઇઝ સફિશિયન્ટ ફોર યુ. મેં તો પછી આ સર્કલ રફ કર્યું, તમારે નથી કરવાનું. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ એન આઈડિયા રિગાર્ડિંગ ધીસ, એટલા માટે. ક્લિયર થઈ ગયો રાઇડર? બહુ સિમ્પલ છે. અન્ડરસ્ટેન્ડ? ખાલી ધ્યાન શું રાખવાનું? AB એને સ્મોલર સર્કલની ટેન્જન્ટ પ્રૂવ કરી દેવાની. તો OM શું થાય? ઇટ ઇઝ રેડિયસ થ્રુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ટેન્જન્ટ એઝ પર થિયરમ 10.1 is always perpendicular to the radius through point of contact. આ perpendicular પ્રૂવ થઈ ગયું. તમે 9th માં શીખી ગયા છો કે perpendicular from center always bisect the chord. હવે સમય ગણી ગયા કોન્સન્ટ્રિકના, એટલે બાયસેક્ટ થઈ ગયું. લ્યો, રાઇડરમાં ખાલી આટલો જ ડેટા
You just have to write in this rider. આખો rider થઈ ગયેલો. You understood? This is what બરાબર સમજી લો. We have done rider number બબે કરી શકીએ આપણે. rider 22 આપણે કર્યો. હવે rider 24 આ લખાઈ ગયું છે. Feel comfort to write બરાબર લખી લો. Then we will go for the next rider. બે riders તો તમે કરી શકો છો. At least one lecture મેને thoroughly revise કરી શકો છો. Understand કરી શકો છો. Right? Simple છે. બરાબર લખાઈ ગયું. Up to date. Okay. ક્લિયર થઈ ગયું આ? હવે બીજો રાઇડર આપણે લઈએ. આ તો રાઇડર નંબર 22. ઓકે, હવે પહેલા હું એક લઉં છું રાઇડર નંબર 24. આ બધા રાઇડર એવા છે, આ ઈટીમાં કદાચ થોડી પૂછે, કારણ કે આમાં શું છે, ઇન ધીસ રાઇડર ખાલી કોન્સેપ્ટ જ મેઇન છે, બાકી તો રાઇડરમાં તો કાંઈ છે જ નહીં. એટલે તમારું જેટલું કોન્સેપ્ટ ક્લિયર ને એટલો રાઇડર આવડે. બબે રાઇડર કરો ને તોય તમને ઇઝી પડશે. ટ્રાયંગલ ચેપ્ટર કઈ રીતે એનું વર્ક પેપર નહીં તો બનવા ઉપર છે, પણ કઈ રીતે કવર કરીએ એ જોઈએ. હવે 24 જુઓ, રાઇડર નંબર 24 જુઓ, બહુ સિમ્પલ ડેટા. શું કીધું છે? પ્રૂવ ધેટ, પેલા સ્ટેટમેન્ટ વાંચો. પ્રૂવ ધેટ ધ tangents drawn at the ends of a diameter of a circle are parallel. પેલા ડેટા બરાબર સમજો. tangents drawn at the ends of diameter of the circle are parallel. Data as according to the data. જો તમે ડાયાગ્રામ બનાવો ને તો કંઈક આવું થાય. માની લો કે આ સર્કલ, આ સર્કલનું સેન્ટર માની લો કે, અને આપણે આવી તો વર્ટિકલ ડાયામીટર ગમે એ તો બનાવી શકો. માની લો કે ડાયામીટર મેં બનાવ્યો AB. બે ટેન્જન્ટ મારે ડ્રો કરવાની. એક ટેન્જન્ટ અહીંયા હું ડ્રો કરી દઉં, એને માની લો કે હું L કહી દઉં, અને એક ટેન્જન્ટ અહીંયા ડ્રો કરી દઉં, એને માની લો કે હું M કહી દઉં. આપણે પ્રૂવ શું કરવાનું? આ બંને ટેન્જન્ટ પરપેન્ડિક્યુલર પેરેલલ હોય ને એવું પ્રૂવ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? પેરેલલ હોય એવું પ્રૂવ કરવાનું છે તમારે. તો સૌથી પહેલા ગિવનમાં શું લખશો? તો એ તો ધ્યાનમાં આવે ને, સર્કલ ઇન સર્કલ વિથ સેન્ટર O એન્ડ રેડિયસ કાંઈ નો એટલે R લઈ લેવાની. ઇન સર્કલ O, R, L and M are two tangents. L and M બે tangents are two tangents drawn from points A and B. Understand? પછી લખવાનું the end points of diameter AB. એમ લખવાનું. end points લખતા જજો મારી સાથે. of diameter AB, એટલે AB કયો એટલે diameter થઈ જ ગયો. Understood? to prove લખવાનું આવે. to prove માં શું લખશો?
આ બંને લાઈનને પેરેલલ પ્રૂવ કરવાનું, તો શું લખશો મૈત્રી? એલ પેરેલલ ટુ એમ. હવે આનું પ્રૂફ આપણે આપીએ, જો બરાબર સમજજો. પ્રૂફ આવા જનરલી રાઇડર્સ પૂછતા હોય, કોન્સેપ્ચ્યુઅલી ઇઝી હોય. હવે એક સમજો, એલ ટેન્જન્ટ છે એ સર્કલને એ ઉપર ટચ કરે છે, એમ ટેન્જન્ટ છે એ ક્યાં ટચ કરે છે? બી માં. તો લખવાનું પહેલા ટેન્જન્સ એલ એન્ડ એમ. લખતા જાઓ પહેલા, ટેન્જન્સ એલ એન્ડ એમ touches circle O, R at points આમ લખવાનું A and B. Understood? તો આ OA અને OB શું થાય? રેડિયસ થ્રુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થાય કે નહીં? Therefore OA and OB are radius through points of contact. તો તમને દરેકને ખબર છે આને પરપેન્ડિક્યુલર હોય, આને પરપેન્ડિક્યુલર એઝ પર થિયરમ 10.1 શું કહી શકો? therefore OA perpendicular to L, OB perpendicular to M. રેફરન્સમાં શું લખી નાખવાનું? થિયરમ 10.1. અહીંયા પણ શું લખશો? થિયરમ 10.1. બરાબર. થિંકિંગ કરો તો આને પરપેન્ડિક્યુલર, આ ત્રણે એક જ લાઈનમાં છે ને, એટલે આમ લખી શકો ને. બટ A ડેશ O ડેશ B, એનો મતલબ કે આ ત્રણેય તો કોલિનિયર પોઈન્ટ છે, એટલે આ લાઈન જ થઈ ને આખી AB લાઈન સેગમેન્ટ કયો, તો એ આ લાઈન સેગમેન્ટ આ પરપેન્ડિક્યુલર થયું કે નહીં? ધેરફોર તમે એમ કહી શકો L પરપેન્ડિક્યુલર ટુ AB, એ તો સમજાઈ ગયું ને, અને M પરપેન્ડિક્યુલર ટુ AB. થિંકિંગ કરો તો બે લાઈન એક જ ને પરપેન્ડિક્યુલર હોય તો ઓબ્વિયસલી બે કેવી લાઈન થઈ જાય? પેરેલલ લાઈન થઈ જાય કે નહીં? Therefore L parallel to M. How simple, રાઇડર. પણ કોન્સેપ્ચ્યુઅલી આવા જ રાઇડર ટાર્ગેટ કરતા હોય તમને પૂછવા માટે, એ એક ધ્યાનમાં રાખવાનું. બબે રાઇડર તો તમે લર્ન કરી જ શકો એટલીસ્ટ. અને કોન્સેપ્ચ્યુઅલી સમજો તો શું કીધું મેં? સર્કલ એ લખી લેજો. સર્કલ ડ્રો કર્યું, એક ડાયામીટર સર્કલનું સેન્ટર લઈ લેવાનું, બે ટેન્જન્ટ ડ્રો કરી એલ ને એમ. આપણે પ્રૂવ કરવાનું છે એલ પેરેલલ ટુ એમ. તમારું માઇન્ડસેટમાં જેવું આવું પ્રૂવ કરવાનું આવે ઇન્સ્ટન્ટલી એલ પેરેલલ ટુ એમ, એટલે માઇન્ડસેટમાં તરત ઓલો કોન્સેપ્ટ થિયરમ 10.1 આવવો જોઈએ. L અને M are two tangents touching circle O, R at point A and B. That means OA and OB are radius through point of contact. OA perpendicular to L, OB perpendicular to M. Now A dash O dash B all are collinear point. So when you say OA perpendicular to L, so AB perpendicular to L. OB perpendicular to M means AB perpendicular to M, means L and M are both perpendicular to the same line. Now when two lines are perpendicular to the same line, they are obviously parallel lines. So both the tangents are proved parallel to each other. Two riders we have done. કયા રાઇડર કરીએ આપણે? આ જે 21 છે ને, એ તો ડાયાગ્રામ છે, એ તમારે જાતે કરવાની. 21
આપણે રાઇડર કયા કયા ગણ્યા 22 અને 24, એટલે તમારે વર્કિંગમાં 21, 23 અને 24 એ કરવાનું. 21 જે છે એ તો સિમ્પલ ડાયાગ્રામ છે. 22 અને 24 બે રાઇડર મેં તમને પ્રૂવ કરાવીએ. સિમ્પલ છે, કોન્સેપ્ચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કરો. એટલે હોમવર્ક આમ ગણો તો શું થાય, એક જે છે ને એ તો ડાયાગ્રામ જ છે. એ ડાયાગ્રામ એટલે એ નંબર 21, એ તો ડાયાગ્રામ ખાલી બનાવવાની છે. પછી 22 અને 24 જે મેં બે રાઇડર કરાવીએ ને, ડાયાગ્રામ તો એકવાર, પણ આ બંને રાઇડર ટ્વાઇસ લખવાના છે. ડેટા, ટુ પ્રો, ડાયાગ્રામ બધું ટ્વાઇસ, અને હોમવર્ક સબમિટ કરાવો. બાકીના બીજા બે રાઇડર, એ તો બે રાઇડર કરો ને તો રાઇડર તો ઓછા છે આમાં સર્કલમાં, પણ આ પૂછાઈ શકાય ને એવા મેં તો બધા લીધા હોય, પણ હું જે તમને કહું એને ટાર્ગેટ ખાસ કરજો. આ બે રાઇડર પહેલાં. અન્ડરસ્ટેન્ડ? ઓકે, homework sharp in time. Understood? Thank you very much.